નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી મતલબ કે પીએસઆઈ ભરતી વિશેની આજના વિડીયોની અંદર વિગતવાર વાત કરવાની છે। સૌપ્રથમ જોઈએ તો પીએસઆઈનું પરિણામ ક્યારે આવશે અને પરિણામ આવી ગયા બાદ પીએસઆઈની ભરતીમાં કયા કયા પ્રોસેસ આવે છે, મતલબ કે આગળ શું શું આવશે, પરિણામ પછી શું શું આવશે, આ તમામ વિગત છે તે એક જ વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો મીડિયાના માધ્યમે મળતી માહિતી પ્રમાણે પીએસઆઈનું પરિણામ છે તે થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે। તેમની પાછળનું કારણ શું છે તો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુખ્ય પરીક્ષાના પેપર ચકાસણીની તમામ કામગીરી હાલ પૂર્ણ થઈ ગયેલી છે। હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષશ્રી જ્યારે પણ સૂચના આપે ત્યારે કોઈ પણ સમયે પરિણામ છે તે આવી શકે છે। જે આ મિત્રો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુખ્ય પરીક્ષાના જે પેપર છે તેમની ચકાસણીની કામગીરી હાલ પૂર્ણ થઈ ગયેલી છે એવી માહિતી આપણને મળેલી છે। જ્યારે પણ હવે ભરતી બોર્ડના અધ્યક્ષશ્રી સૂચના આપશે ત્યારે કોઈ પણ ટાઈમે પરિણામ છે તે આવી જશે। તેમાં તમે અહીંયા જોઈ શકો છો, જ્યારે ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જારી કરવામાં આવેલું હતું ત્યારે એક અંદાજિત સમયપત્રક ભરતી કઈ રીતે ચાલશે તેમનું અંદાજિત એક સમયપત્રક ડિક્લેર કરવામાં આવેલું હતું। જેમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબતે જોઈએ તો લેખિત પરીક્ષા છે તે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે પૂર્ણ થઈ ગઈ। લેખિત પરીક્ષા પેપર 1ની OMR સ્કેનિંગ અને ઓબ્જેક્શન ગુણ જાહેર કરવા તે પણ થઈ ગયા। ત્યારબાદ લેખિત પરીક્ષા પેપર 1નું રીચેકિંગ તે પણ આવી ગયું, પેપર 1નું પરિણામ પણ આવી ગયું। હવે વાત કરીએ અહીંયાથી 11 નંબરના મુદ્દાથી। લેખિત પરીક્ષાના પેપર 2 જે સબ્જેક્ટિવ ચકાસણી છે તેમની કામગીરી લગભગ માર્ચથી જુલાઈ સુધીમાં ચાલશે। ત્યારબાદ પેપર 2 સબ્જેક્ટિવના ગુણ છે તે ઓગસ્ટ મહિનામાં જાહેર કરવામાં આવશે। આ રીતની માહિતી હતી, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો ગુણ ચકાસણી હજી સુધી ટૂંકમાં જે ગુણ છે તે જાહેર થયા નથી। ઓગસ્ટ મહિનો પણ ક્યારનો વયો ગયો, ત્યારબાદ સપ્ટેમ્બર મહિનો પણ પૂરો થઈ ગયો, ત્યારથી ઓક્ટોબર મહિનો ચાલુ થઈ ગયો, એટલે કે 1 મહિનો લેટ છે, છતાં પણ હજી પેપર 2ના ગુણ જાહેર કરવામાં નથી આવેલા। તો તમે આગળ જોયું એ રીતે પેપર 2ના ગુણ ક્યારે જાહેર થશે તો કે ભરતી પ્રક્રિયા છે તે ખૂબ જ ઝડપથી ચાલી રહેલી છે અને પેપર ચકાસણીની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલી છે એવી માહિતી આપણને મીડિયાના માધ્યમે મળેલી છે। તો કે ટૂંકમાં હવે પેપરના ગુણ જાહેર થશે। હવે ગુણ જાહેર થયા બાદ આગળ શું શું આવશે તો કે લેખિત પરીક્ષાના ગુણ જાહેર થયા બાદ લેખિત પરીક્ષામાં જે ઉમેદવારને કંઈક રીચેકિંગ કરાવવું હોય તો તેમના માટેનો તેમને ટાઈમ આપવામાં આવશે। રીચેકિંગ બાદ પરીક્ષાનું પરિણામ ડિક્લેર કરવામાં આવશે અને પરિણામની અંદર એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। પરિણામ બાદ જે મેરિટની અંદર નામે આવશે તેવા તમામ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થયા બાદ હંગામી પરિણામ જાહેર કરવામાં આવશે। અને પરિણામની અંગે જો કોઈ ઉમેદવાર મિત્રને દસ્તાવેજ ચકાસણી અથવા તો પરિણામમાં કોઈ પણ કંઈ વાંધા જણાતા હોય તો તેમના માટે વાંધા અરજીઓ પણ મંગાવવામાં આવશે અને તેમને બધાને ધ્યાનમાં રાખીને આખરી પરિણામ જે ફાઇનલ પરિણામ છે તેમને ડિક્લેર કરવામાં આવશે, જે લગભગ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં થશે એવી માહિતી હતી। પરંતુ સપ્ટેમ્બર મહિનો પૂરો થયો તો પણ હજી અહીંયા પેપર 2ના જે ગુણ છે તે જાહેર થયા નથી। હવે પેપર 2ના ગુણ જાહેર થયા બાદ આ તમામ પ્રોસેસ કરવામાં આવશે અને પેપર 2ના ગુણ પણ બની શકે કે ટૂંક સમયમાં આવી જશે। આવી રીતે પીએસઆઈના પરિણામ ક્યારે આવશે, ત્યારબાદ પીએસઆઈની આગળની પ્રોસેસ શું છે, આ તમામ વિગત એક જ વિડીયોની અંદર કવર કરી। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।